લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસે અલગ અલગ કેસમાં 7 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા। લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસે જુગારના જુદા જુદા 2 કેસ કરી કુલ 7 જુગારીયાઓની 2.5 લાખની મત્તા સાથે અટકાયત કરી હતી। ન્યૂ અલકાપુરીના શેરવુડ્સ બંગલોઝ પાછળ ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતા લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી પ્રવીણ હાઉસિંગભાઈ અમલિયાર રહે ભેસાસુરનગર સમતા રોડ, રણજીત ડાયાભાઈ બારિયા વેંકુટ ફ્લેટ સમતા અને સન્ની રમેશભાઈ બજાણિયાવાસ ગોરવાને ઝડપી પાડી રોકડા રૂપિયા 11,280 કબજે કર્યા હતા। જ્યારે ગોરવા પોલીસે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 સામે શાક માર્કેટ પાછળ જુગાર રમતા રવિ પ્રકાશભાઈ ચાવડા રહે ઝવેર સોસાયટી બાજવા, ગૌતમ કાંતિલાલ સાવલિયા ગોરવા, રવિશંકર ઇન્દ્રાસન શર્મા સત્યમ એપાર્ટમેન્ટ ગોરવા અને ચિરાગ કમલેશભાઈ દરજી અમૃતનગર લક્ષ્મીપુરાને ઝડપી પાડી રોકડા રૂપિયા 20,800 અને 5 મોબાઈલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।